હે ભાઈ એ તો અરીસામાં જોઈ આપણે આપણા મોઢાને જોઈને દાંત કાઢીએ. આપણે ગાનામાં આપણો ફેરવું છે. આપણે કોઈ ન હોય તે કોઈ હોય તે અરીસામાં આમ જોઈને મૂકી દઈએ. બાકી કોઈ ન હોય તે એવા અરીસામાં આમ જોતા હોય આમાં. હવે તો જો ને સેલ્ફી નથી પડાવતો 80-90 વર્ષ ન હોતી. હવે સાંભળું ટીંગે સેલ્ફી પાડીને હું છે હવે પછી ઉંમર પ્રમાણે જીવાય. હમણાં અમારે એક ઠેકાણ લગ્ન હતા ને તો એ દીકરી બ્યુટી પાર્લરમાંથી આવીને 2-4 દીકરીઓની ભેગી સાહેલી હોય તો મારાથી મોટા એક વર્ષ મારે ભાભી થાય એ હોતું ઉતર્યા 2 હતા કડક હાડીઓ પહેરીને. મેં ભાભી આ છોકરી તો ત્યાં થવા ગયું હતું એને બરોબર છે ટાણું છે એટલે તમે કે થોડુંક તો મનસુખભાઈ હમું નમું ખરાવવું જોઈએ ને થોડુંક તો ટાણે હમું નમું. પણ મેં કહ્યું હવે 70 વર્ષે ભાલા કાઢીને શું કરવા નેણના. એટલે ઉંમર પ્રમાણે જીવતા શીખો. દશરથના વિચારથી જીવો કે એક વાળ ધોળો દેખાય ને એમ કહી દે કે રાજ રામને હોપી દો આપણે બધા ધોળા થાય તો 39 રૂપિયાની પડી ગઈ પાછું કાળું ભમર કરી નાખી. અને પાછા જો એ ખટ્ટા ખટ્ટમાં છે મારા માલિકો ઠૂઠા ધોળા ધક્કો મારતા હોય.